આવી ગયો છે એ વેલા વેલા શું છે પણ કયા સર્વિસ ખબર છે ને તું એકલો નાસ્તો કરે તો હું તો જાઉં છું ઇડલી ખાવા એટલા માટે મેં ખાધો છે ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? મજામાં હું પણ મજામાં છું. નાઈટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. આજે મંગળવાર ને હજી તો ભાઈ આવો નથી તો તોરવા જ છે. અને મમ્મીએ નાસ્તો બનાવ્યો આ તો બને જ છે. થેપલા બનાવ્યા છે. થેપલા બધું મારે ખાવાનું છે. ગાંઠિયા બાઠિયા ને સેવ એવું ને બધું છે. જમવાનું બવાણું ને આપણે ખાવું છે. આપણે ખજૂર ખાવા છે. બે ત્રણ ખજૂર ખાઈ નાખ છે ચાલે ઘરમાં. ખજૂર ખાઈ નાખ છે. આ બધા પાણી અને થઈ ગયો સ્કૂલે જવાનો સમય. હા નો હાલે પેલા પીજે હા એ કે ખજૂર ખાઈ પેલા તો ચા મળી રાખશે. તમે લાવો પેલા ચા પીને પછી ખાય ખજૂર. અને હવે થઈ ગયું સ્કૂલે જવાનો સમય તો સ્કૂલેથી આવીને તમને મળું. આવી ગયો ને તે થઈ ગયો શું ને આમ જો ભાઈ કોલેજ આવી ગયો છે. એ વેલા વેલા સ્ટુડન્ટ સાડી દે છે એટલા માટે તો કોલેજ હતો સ્કૂલે તો નહોતો સ્ટુડન્ટ સાડી દે એટલે સ્કૂલે તો તને નહોતી ખબર પણ તારે ધ્યાન રખાય બીજા મિત્રો એ સાદામાં ગયા હતા બીજા મિત્રને નહોતી ખબર. અને આજે તો વહેલો આવી ગયો છું કેમ કે આજે આખરી તારીખ છે એટલા માટે. અને કલ તો 26 में तो दुनिया खत्म है इसलिए आज જે કરવું આજ બધું કરી લો કેમ કે 26 માં તો દુનિયા ખતમ છે. પણ કયા 26 માં ખબર છે ને પૈસા હોય તો વાપરીને આવજો પૂરું કાલે પૂરું. આજ રાતે 12 વાગ્યા સુધી ખેલ છે જે એટલે હું વિચારું છું કે બેન ને પાછી મજા નથી એટલે મમ્મી ને બેન આટલું દવા લેવા ગયા છે. તો ભાઈને કહું છું કે મેં કીધું મારા પાસેમાં પૈસા નથી. મેં કીધું તો મારામાં તો હોય પણ એ કાઢતો નથી એટલા માટે એને કહું છું કે પૈસા હોય તો હાલ નાસ્તો કરવા જાય તો જોઉં છું. ને 2-3 દિવસ ગાડી આમને પડી છે. ટાયર નાખું પણ સાઈઝ મોટી નાખી છે. તો 4 વાગે એ ભાઈને નક્કી નથી થતું કયા દિવસે 4 વાગે આવવાનું એમ. તો હવે ટાયર બદલાવું છે. 3-4 દિવસ ગાડી આમને પડી છે એટલા ભાઈ કહે છે કે તું એકલો નાસ્તો કરે તો હું તો જાઉં છું ઇડલી ખાવા. ઇડલી વાળો ખોલો છે ઇડલી ખાય ને એ કહે કે મારે આટલું 10 રૂપિયા કે તુરતુરે લેતા આવે કે 10 રૂપિયા કે તુરતુરે. મેં કહ્યું સારું હાલ તમે હું જાઉં ઘરે તો અમે ગયા નહીં તો અમે નાસ્તો બહાર કરી નાખી આજ નદી તો બધા ઇડલી ખાવા. હવે ઇડલી ખાઈને નીકળી ગયો છું અને હવે ગલ્લો બલ્લો કઈ આવે ને તો એને કઈક ઊભી રાખી દઈએ કેમ કે ભાઈ આટલું લેવાના છે જતા રાયડું કે ન લાવે એટલા માટે જતો જાવ ને આપણે રીતે ખાઈએ થોડું ઘણું પેટ ભરાઈ ગયું. અને તો આખે તારીખ છે એટલે મેળ આવે બાકી તો 12:30 છૂટું હશે. આજ 11:30 છૂટું એટલે વાંધો થાય. ખાતો જ આવે એને ખાતો આવે હવે લઈ જાઓ ભાઈ આટલું જતા ફટાકા નતો જાવ ને આરામ શરૂ કરી મને ક્રિકેટ રમતો હતો ત્યાં વાઈફ ફટાકા લઈ આવો છું અને ફોનમાં ગળી ગયો છે તો બેન ને મજા નથી ફોન ઘૂમડે અને મમ્મી જો એટલે 4 બધા પાસે પ્રશ્ન ફોન છે 5 પાસે હા તો એટલે લઈને ખાઈ નાખીએ એમ ઇડલી ખાઈને તો આવ્યો છે થોડું ભાવે ને ઉપર મારું તો આ બ્લેક કલર નું લઈને આવ્યો કેમ કે બ્લેક કલર નું અને આ લીલા કલર ના બે મારે જો ગાય વાંધો મારો એક્સ્ટ્રા લઈને આવ્યો છું તો હું ખાઈ લઉં. ડાયો હોય ને કે એને બહાર આવવું પડે ને એક નો મેળ આવે નજર લાગી જાય એટલે નહીં રગડા સમોસા આલુ પૂરી એવું બધું ખાવું હોય ને પાવ તો બહાર આવે. બાકી આ ઇડલી ખાવા ખાલી બહાર નથી ખાવતો ઇડલી અને નથી ખાવતી એટલા માટે ઇડલી બહુ આવે પણ ઇડલી વડા ને એવું કાંઈ કહેવાય હા મેંદુ વડા જમવાનું બની ગયું છે ને આપણે તો ખાઈ લીધું છે. ભૂદેવી ને બેન બે ખાય છે. આમ જોવા તો ઓલું છે મૂંગી વડા એટલે કઈ બોલ છે ને એટલે એને મજા નથી એટલા માટે. અને મેં ખાધો છે ગોળ આમ જો આખો ગોળ ને બધું લાવ્યા મમ્મી માર્કેટમાંથી અને ભાખરી ગોળ ને રોટલી ને ભાખરી ખાધું આપણે જો મેં ખાધું કેમ કે શાક છે ને રીંગણાનું શાક છે જો એ આપણને ભાવતું નથી એટલે મેં ખાલી તો ગોળ તો ભાવતું પણ ક્યાં જાવ ખાઈ લે એને ભાવતા નથી કેમ ભણવાના હવે
ગીત ગાય છે મમ્મી પાસે આવું જાવ તો અહીં અહીં ઘરની રસોઈ એને ગમતી નથી, એને નાસ્તાનો શેષો. હા મારી બેન ને છે ને બહુ સારું સારું બહુ કાલે માસી ન્યા ગઈ હતી નહીં હાડું એટલે જ મોઢા આવા છે બાબરની વાટકી. સમજો પાણીપુરી ખાધી પછી સૂપ પીધું બોર ખાધા પછી પાછું સૂપ પીધું નીકળું એવું જ કરે માસી કરે મેળ પડી જાય એને એટલે આપણે ત્યાં માસી જરા ઘરે જઈએ પણ આપણે હું કઈ એવું કરું ને હોઈ ગયો તો ને હવે જાગી ગયો છું વાગી ગયા છે 4 સવા 4 જેવું થઈ ગયો 3 ફોન આવી ગયો સુલાનો ફોન આવી ગયો આ ઓફિસે અમે 2-3 દિવસ ટાયર તો નાખી દીધું ગાડીમાં તો મોટું ટાયર નાખ્યું નાનું ટાયર નાખવા જવાનું હતું આવી તમને મેળ આવશે તો કાલે આવી એમ અને ઉદાનો ફોન આવ્યો છે કેમ કે ઉદાનો ભાઈ બે સાઈડમાં રહેવા આવ્યો છે એટલા માટે મેં વીક થાબે કે આવ્યું નતું આવવું આવી ગયો ટાયર નાખવાને આવી ગયો ઘરે અને આમ જો મમ્મી રસ્તા મળી ગયા હતા માર્કેટમાં ઠેરી લેતા આવો છો તો નીચે બેઠા છે એટલે ટાયર નખાઈ દીધો અને 2 રીલ્સનું શૂટિંગ હતું એ શૂટિંગ પતાવી નાખ્યું ફટાફટ એડિટ કરીને રીલ્સ એક આજ મેકવાની છે આજ ફટાફટ મેં કીધું આજ કાલ મેકવાની છે ફટાફટ મેં કીધું અને હવે ઘરે આવી ગયો છું તો ઘરે આરામ કરી લઉં આ લોકો કાલ બેટ બોલ રમતો ને બહુ દુખે આમ બહુ આમ કરો ને ત્યાં મસલ્સ છે ને દવાખાને ગયો હતો તો એ ડોક્ટરે કીધું છે કે મસલ છે ને ક્યાં ગયા છે તમારે થોડા કેમ આમ જોઈએ આમ મારવા ગયો તો દડો તો સૂકી ગયો તો એ આ બધું ક્યાં ગયો અવાજ આવ્યો એટલે આમ ટાસ્કો પડતો ને અવાજ આવ્યો તો આ બહુ દુખે છે એટલા માટે કાલ ગયો તો દવાખાને તો એ કામ પતાવી નાખ્યો એટલે ભાઈ ને એ ગયો છે જીમમાં મીઠવાળો નીકળી ગયો તો અને હું શુભમ ગયા હતા બહાર ક્યાં ગયા હતા આપણે વડોદરા ગયા હતા એને કાંઈ કામ હતું આપણે અને ઉદાનો ફોન આવે છે અમિતનો ફોન આવે છે એટલે ઉદાનો ભાઈ અમિત છે એનો ફોન આવે છે અમિત મારો સ્કૂલનો ફ્રેન્ડ છે એનો નહીં કે બહાર બે વાર મેં કીધું આવું આવે મેં કીધું આરે કામ છે કામ બતાવતા હોઉં તો હવે અમિત તો સીધા તરત નીકળી ગયા હતા આપણે હવે બહાર બેઠા હતા તો અમે બહાર બેહીએ આવી ગયો ને આમ જો ઉદાનો પાછો 3 વાર ફોન આવી ગયો ઉદય ગયો છે ગાડી શીખવા અમિત ઉદો ટુ વ્હીલ શીખવા અને આ સ્ટોરી મેં કહે છે ઘરે આવી ગયો ને ગાઈઝ મેં લીધો છે 2024માં ને પહેલા દિવસે ને પહેલી તારીખ છે મિની બ્લોગ ચેલેન્જ કે આપણે મિની બ્લોગ કરવાનું છે કે બ્લોગ તો કરું જ છું ને તમારો સપોર્ટ સારો જ છે પણ હવે હારવાર મિની બ્લોગમાં કરવાનું છે બધા મને કહે છે કમેન્ટ આવે છે કે રૂબરૂ કહે છે અમારા ફ્રેન્ડ્સ કહે છે કે તું મિની બ્લોગ એ ચાલુ કરે છે અરે મિની બ્લોગ બને તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં 2024માં મિની બ્લોગ ચાલુ કરું છું તો તમારો સપોર્ટ બન્યો રહે અને સપોર્ટ કરતા રહેજો આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા